બેગામના વૃદ્ધાશ્રમમાં છે. શું નામ છે વૃદ્ધાશ્રમ? કમલાબેન કાશીબેન પટેલ. કેટલા ટાઈમથી તમે સેવા આપો છો? ના, હું અહીંયા મેમ્બર છું, અહીંયા રહું છું અને જે મારાથી કામ થતું હોય કરું. સેવા પણ કરો છો? કેટલા વર્ષથી લો છો? મોર દેન 1 વર્ષથી વધારે થયું. 1 વર્ષ. બરાબર. આજે જે પ્રોગ્રામ કર્યો રાજી કરવા છે હનુમાનજી મહારાજ, કેવો લાગ્યો આ પ્રોગ્રામ? બહુ આ એક જાતનો એવો અનુભવ થયો મને કે થોડું તો અતિ ઇન્દ્રિય સુખની અંદર આવ્યો એવો અનુભવ થયો. બરાબર. અને એવું લાગ્યું કે આ યુગમાં કલયુગમાં મને થોડો સતયુગનો પરિચય થયો. તમે કહ્યું તમારું નામ? રાજુ ભગત. રાજુ ભગત. હા, રાજુ ભગતભાઈ, તમે અમને સતયુગના યુગમાં લઈ આવ્યા એવો અનુભવ મને તો થયો છે. સરસ સરસ. અને અને માનસિક ટેન્શન કઈ હળવું છે? માનસિક તો ઘણું બધું ટેન્શન હળવું. એ ટાઈમમાં હું મારી જાતને ભૂલી ગયો કે મારું નામ શું છે એ ભૂલી ગયો. વાહ વાહ. આ ધ્યાનના ટાઈમમાં ધ્યાન એવો વિષય છે, ધ્યાન દરેકે કરવું જોઈએ. 24 કલાકમાંથી 1 કલાક દરેકે કરવું જોઈએ. હું પોતે કરું છું. આ તમે શ્વાસોશ્વાસનું જે કીધું ને, શ્વાસની લેવાની, અંદર મૂકવાની અને બહાર કાઢવાની પ્રક્રિયા જે છે એને સાક્ષી ભાવે જોવું, બરાબર. એ મોટામાં મોટું ધ્યાન છે. બરાબર. એનાથી તમારા ઘણા બધા પ્રોબ્લેમ પણ સોલ્વ થાય છે. ખાલી માનસિક નહીં પણ શારીરિક પ્રોબ્લેમ પણ ઘણા સોલ્વ થાય. સરસ. આ પ્રોગ્રામથી ફાયદો થયો? ઘણો ઘણો. આ એક અલગ જ થેરપી છે. આ પ્રોગ્રામ દરેકે કરવો જોઈએ? ચોક્કસ કરવો જોઈએ દરેકે. અને હું તો કહું છું સ્કૂલ કોલેજમાં બધી જગ્યાએ એક વિષય ફરજિયાત રાખવો જોઈએ. દરેક જગ્યાએ હોવું જોઈએ. તમારું નામ શું છે આપણું? મારું નામ ધીરુભાઈ છે. સરસ. ઠક્કર. સરસ. તમે ઇન્ટરવ્યુ આપ્યો બધો તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ તમારો આભાર માનવો જોઈએ કે તમને અમને આવો લાભ આપ્યો. અમને આ ફર્સ્ટ ટાઈમ આવો લાભ લીધો છે. સરસ.